અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થતું મંદિર એટલે સોમનાથ. દુનિયાભરના લૂંટારાઓ અને જાહોજલાલોએ એને લૂંટવામાં કોઈ જ કસર છોડી ન હતી. એ જ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. હમીરજી ગોહિલની વીરગાથા રજૂ કરતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી અવિરતપણે ચાલી આવી છે. 12 જ્યોતિર્લિંગ પૈકીના 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે, સોમનાથ અને બીજું નાગેશ્વર. અને આ બંને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર આવેલા છે. તો ચાલો દોસ્તો, સોમનાથ મંદિર વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પુરાણ કથા મુજબ ચંદ્રએ દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેમની માનીતી રાણી હતી. રોહિણી પ્રત્યેના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ રાજાને ફરિયાદ કરી. આથી ક્રોધિત થયેલા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ધરતીના એવા છેડા પર શિવની તપસ્યા કરવાનું સૂચવ્યું જ્યાં સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર વિશ્વમાં માત્ર એક જ આવું સ્થળ છે. એ સ્થળ એટલે આજનું સોમનાથ મહાદેવનું મંદિર. ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી, અહીં આરાધના કરી. આ તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી આંશિક રીતે છુટકારો થયો અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું. ત્રેતા યુગમાં દશાનંદ રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્રાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું. આજથી લગભગ 1000 વર્ષ પહેલા ભગવાન શ્રી સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર મોજૂદ હતું. આ મંદિરમાં 56 સ્તંભો પર સોનું, રત્નો, હીરા હતા. અહીંયા ગંગા નદીનું કાવડ દ્વારા જળ લાવીને મહાદેવ પર દરરોજ અભિષેક થયો હતો. પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. શ્રી સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું. ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું. આના નિભાવ માટે 10,000 ગામો હતા. મહાદેવના અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા, સોનાની મૂર્તિઓ અને ઝવેરાત આવેલા હતા અને લગભગ 1000 જેટલા પૂજારીઓ ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા. સોમનાથ મંદિર પર ક્યાં ક્યાં લૂંટારીઓએ આક્રમણ કર્યું અને ક્યારે ક્યારે એનો જીર્ણોદ્ધાર થયો એ વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સમય જતાં જ્યારે મૈત્રક વંશ આવ્યું ત્યારે ઈસવીસન 649માં મૈત્રક વંશના રાજાઓ દ્વારા આ સોમનાથનું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. પછી ઈસવીસન 725માં સિંઘના મુસ્લિમ સુબેદાર અલ જુનૈદે આ મંદિર તોડી પાડ્યું. આ મંદિર તૂટ્યા પછી છેક ઈસવીસન 815માં પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. આ પછી 1024માં મોહમ્મદ ગજની પોતાના 5000 સાથીઓને લઈને સોમનાથ લૂંટે છે. આ પછી સોલંકી વંશના રાજા ભીમદેવ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આ મંદિર લાકડાનું બનાવડાવ્યું હતું. ઘણા બધા પુસ્તકોમાં આ મંદિર પથ્થરનું લખવામાં આવ્યું છે, પણ ખરેખર આ મંદિર પથ્થર દ્વારા ઈસવીસન 1118માં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પછી વાઘેલા વંશ આવે છે. વાઘેલા વંશના છેલ્લા રાજા કરણદેવ વાઘેલાના મંત્રી માધવરાવે દિલ્હીના રાજ કરતા અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવાનું આમંત્રણ આપ્યું. ખિલજીએ તેના 2 સરદારો ઉલ્લુક ખાન અને નુસરત ખાનને ગુજરાત લૂંટવા ઈસવીસન 1297માં મોકલે છે. આ મુસ્લિમ સેનાપતિઓએ પણ સોમનાથ મંદિર લૂંટી લીધું. આમ આ મુસ્લિમ શાસક દ્વારા આ મંદિરને લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે. ઈસવીસન 1395માં મુઝફ્ફર શાહ દ્વારા પણ આ મંદિર લૂંટવામાં આવે છે. પછી આ 1413માં તેમનો પુત્ર અહમદ પણ આ મંદિર લૂંટી લે છે. આ પછી મુઘલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબ પણ ઈસવીસન 1665માં સોમનાથ પર હુમલો કરે છે અને મંદિરોને ભાંગી નાખે છે. ઔરંગઝેબના મંદિરો તોડ્યા પછી આ મંદિર ખંડેર હાલતમાં છે જ્યાં સુધી આપણો દેશ આઝાદ ન થયો ત્યાં સુધી. આ પછી આપણો દેશ આઝાદ થાય છે અને 13 નવેમ્બર 1947ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામ સાહેબ દિગ્વિજયજી, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છદરાય ઢેબર, કનૈયાલાલ મુનશી અને કાકા સાહેબ ગાલગીર સોમનાથ આવે છે. ત્યારે આપણા પ્રિય સરદાર પટેલ સોમનાથના ભાંગેલા અવશેષો જોઈ દગદગી ઉઠે છે. ત્યારે તેઓ દરિયામાંથી પાણી હાથમાં લઈ ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બનાવવાની પ્રતિજ્ઞા કરે છે અને આ મંદિર બનાવવાનું કાર્ય શરૂ થાય છે. સરદાર પટેલના પછી આ મંદિરનું કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે. 8 મે 1950ના રોજ રાજા દિગ્વિજયસિંહે સોમનાથની પ્રથમ આધારશિલા મૂકી હતી અને 11 મે 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેમના શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1970માં જામનગરની રાજમાતાએ તેમના પતિની યાદમાં ત્યાં દિગ્વિજય દ્વારની રચના કરી અને આ સોમનાથ મંદિર બનાવવાના પ્રણ સરદાર વલ્લભભાઈ પટેલે લીધા. હોવાથી આ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે જે સતત સોમનાથના દર્શન કરી રહી છે. આ નવા મંદિરની પરિકલ્પના પ્રાચીન મંદિર નિર્માણકાળ શ્રી પ્રભાશંકર સોમપુરાએ કરી છે. આ મંદિર નવું છે, પરંતુ તેના નિર્માણ પ્રાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 155 ફૂટની છે. ગર્ભગૃહમાં 1 માળ, શિખરના ભાગ સુધી 7 માળ, મંદિરનું સભાગૃહ અને નૃત્ય મંડપ 3 માળનું છે.
અને એના ત્રીજા માળ પર 1000 જેટલી નાની નાની કળશો બનાવવામાં આવી છે. ગર્ભગૃહની કળશનું વજન આશરે 10 ટન છે. નૃત્ય મંડપમાં ચારે તરફ નાના નાના શિખરો સુશોભિત છે. 72 સ્તંભવાળા આ મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નાગર શૈલીમાં નિર્માણ થયેલા આ પ્રથમ દેવાલય છે. ધર્મ અને ધર્મ સ્વાતંત્ર્યની રક્ષા માટે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે અને સોમનાથની રક્ષા માટે કેટલાય ભયંકર યુદ્ધો થયા. સોમનાથ મંદિરની હમીરજી ગોહિલના વીરત્વની ઐતિહાસિક ઓળખ પણ ધરાવે છે. ગજનીના આક્રમણ વખતે સોમનાથ મંદિરની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકીના વડપણા હેઠળ ઉતરેલા સૈન્ય લાઠીના વીરજી ગોહિલે પોતાના લગ્ન થયા. એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું. સોમનાથમાં તેમના બલિદાનની નિશાની આજે પણ જોવા મળે છે. અહીંયા એક સ્તંભ આવેલો છે જ્યાં લખ્યું છે આ જગ્યાથી દક્ષિણ ધ્રુવ વચ્ચે કાંઈ જ જમીન નથી આવતી. તો દોસ્તો, સોમનાથ મંદિર અનેક વખત લૂંટાણું છે. લગભગ 17 વખત આ મંદિર લૂંટવામાં આવ્યું છે, પણ લોકોની શ્રદ્ધાને કંઈ થોડું લૂંટી શકે? જો તમે પણ મહાદેવના ભક્ત હોય તો આ પેજ ફોલો કરી લો અને કમેન્ટમાં લખો જય મહાદેવ.